ચોક પ્રાચીન નગરી જૂનાગઢનો એક એવો ચોક જેનું નામકરણ બહાદુર અને શૂરવીર જવામર્દ કાળવાના નામ પરથી થયું છે। ત્યારે મનમાં એવો સવાલ જરૂરથી થાય કે જવામર્દ કાળવા કોણ હતા અને શા માટે તેના નામ પરથી આ ચોકનું નામકરણ થયું। ત્યારે આવો આજે તમને જણાવીએ જવામર્દ કાળવા અને કાળવા ચોક સાથે જોડાયેલી કેટલીક રોચક વાતો। પોરબંદર પંથકનું ઓડદર ગામ વિક્રમ સંવત 1796 વૈશાખ સુદ અખા ત્રીજને બુધવારના રોજ ઓડેદરા સુમરા આલા મહેરને ત્યાં કાળવાનો જન્મ થયો। કાળવા ઓડેદરા પહાડી માણસ અને અખૂટ શક્તિના ભંડાર હતા। સાથોસાથ કાળવાની સુરવીરતા, દાતારી અને ખાનદાનીની ગાથા ચારે બાજુ ગવાતી હતી। કાળવાની આ પ્રસિદ્ધિને કારણે જૂનાગઢ નવાબને તેની સાથે મૈત્રી સંબંધ હતા। નવાબે કાળવાને પોતાના દરબારમાં મોભાભર્યું સ્થાન આપી કેટલાક ગામોની પાટો પણ આપી હતી। એક વખત બન્યું એવું કે ફુલરામા ગામની સીમ બાબતે નવાબના દિવાન અમરજી તથા કાળવાના ભાણેજ અરજણ જાડેજા વચ્ચે વિખવાદ થયો। ત્યારે કાળવાની વાત માન્ય ગણીને નવાબ ફુલરામા ગામનો હવાલો પુનઃ જાડેજા મહેરોને સોંપે છે। નવાબના આ નિર્ણયથી દિવાન અમરજી નારાજ થયા। મનમાં અરજણ જાડેજા સાથે વેર બાંધ્યું। મોકો મળતા જ મીતી અને બગસરા ઘેડની વચ્ચે ધરમવાવ પાસે એકલા મળેલા અરજણ જાડેજાનું દગાથી ખૂન કરાવ્યું। પોતાના ભાણેજના ખૂનનો બદલો વાળવા કાળવા ઓડેદરા નવાબ બહાદુર ખાન બીજા સામે યુદ્ધ કરવાના નિર્ધાર સાથે જૂનાગઢ આવી ચડ્યા। એ વખતે કાળવા સાથે આવેલા તેના ભેરુબંધ જેમલની યુક્તિથી કાળવો ફકીરના વેશે શાહજાદાની શાળામાં ગયો। શાહજાદાને પકડીને તેની ગરદને કટાર રાખી। ત્યારે જૂનાગઢ નવાબ શાહજાદાને કાળવાના પંજામાંથી છોડાવવા કરગરીને આજીજી કરે છે। ત્યારે કાળવો નવાબની સામે કેટલીક શરતો મૂકે છે। શરત 1, હું જે દરવાજેથી આવ્યો તે દરવાજાનું નામ કાળવા દરવાજો રાખવું। શરત 2, અહીં જે ચોક છે તેનું નામ કાળવા ચોક રાખવું। શરત 3, કુંવરને મુક્ત કરું પછી મારી પાછળ 9 દિવસ સુધી વાર ન આવી જોઈએ। કાળવાએ આવી અનેક શરતો નવાબ પાસે રાખી અને નવાબે તેને મંજૂર કરી। પોતાના શાહજાદાને કાળવા પાસેથી છોડાવ્યો। 9 સોરઠના ધણીને નમાવીને નીકળેલા કાળવા અને તેના ભત્રીજાને નવાબની બીકથી કોઈ રજવાડું આશરો આપતું નથી। ત્યારે તેને ઓખા મંડળમાં પોશિત્રા ગામે વાઘેરો આશરો આપે છે। આ વાતની જાણ થતાં નવાબે વેરની આગમાં કાળજાળ બની તેના સહાયક રજવાડા સાથે મળી પોશિત્રા ગામે કાળવા ઉપર હલ્લો કર્યો। આ વખતે જોરદાર જંગ જામે છે। પોશિત્રાનો કિલ્લો ઊંચો હોવાથી અને દારૂગોળો પૂરતો હોવાથી કાળવે નવાબની સેનાનો કચ્ચર ઘાણ વાળી દીધો। નવાબની સેનાની બધી યુક્તિઓ પર પાણી ફેરવતા કાળવો 1 મહિના સુધી જોરદાર લડત આપતો રહ્યો। અંતે નવાબની સેનાએ ગઢ નીચે સુરંગ બનાવી ત્યારે બહાર નીકળેલો કાળવો અનોખા શૌર્યથી લડતા શહીદ થાય છે। તે કાળમુખો દિવસ વિક્રમ સંવત 1831 ફાગણ વદ બીજને ગુરુવારનો હતો। આ ધીંગાણામાં કાળવાને મદદ કરવામાં 350 વાઢેર રાજપૂતો 280 વાઘેર શહીદ થાય છે। આજે પણ કાળવાની રણખાંભી પોશિત્રા તથા પાળીઓ બખરલાને ઉગમણે પાદરે બિરાજમાન છે। આપણા જૂનાગઢમાં કાળવા ચોક તરીકે ઓળખાતા ચોકમાં જવામર્દ કાળવાની જાજરમાન પ્રતિમા આજે પણ એ ઇતિહાસની સાક્ષી પૂરે છે।